સુરત પોલીસ કમિશનર વગરના શહેરમાં હવે ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ સતત વધતી રહે છે। રોજિંદા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના કાપોદ્રા વિસ્તારમાં બનવા પામી હતી। કાપોદ્રા સાગર સોસાયટીની પાસે આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના મળસ્કે 3 વાગ્યાના આસપાસ એક ચોર ચોરી કરવાના ઈરાદે પહોંચ્યો હતો। ત્યારે રાત્રિ દરમિયાન લોકોની અવરજવર બંધ હોય અને મોકાનો લાભ લઈ ચોર એ સમયે દુકાન બહાર મોબાઈલ ફોનની એડવર્ટાઇઝ કરતા બેનરોને મૂકીને આડાશ મૂકી દીધી હતી, જેનાથી ચોરી કરતા સમયે કોઈ વ્યક્તિ તેને જોઈ ન શકે અને ત્યારબાદ કારમાં રાખવામાં આવેલ જેક વડે દુકાનનું શટર તોડ્યું હતું અને દુકાનમાં પ્રવેશી મોંઘાદાટ મોબાઈલ ફોનની ચોરી કરી હતી। સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે। સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી MB અવસુરા તથા ડિસ્ટાફના પોલીસ માણસો હાલ આ નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।